ઈડર પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો। વરસાદને પગલે ડેભોલ નદી બે કાંઠે વહેતી થઈ। નદી, તળાવો, જળાશયોમાં નવા નીરની આવક થઈ। ભારે વરસાદની આગાહીના પગલે હવે તંત્ર એલર્ટ મોડમાં છે। ત્યારે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ઈડર પંથકના આ દ્રશ્યો કે જ્યાં ધોધમાર વરસાદ ખાબકી પડ્યો છે અને વરસાદને પગલે ડેભોલ નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે। નદીની અંદર જ્યાં પાણીની આવક થઈ છે, ધોધમાર વરસાદને કારણે પાણીની વધારે પ્રમાણમાં આવક છે। કેટલાક ઘરોની અંદર પણ પાણી ઘૂસી ચૂકેલા જોવા મળી રહ્યા છે। ડેભોલ નદીના જે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, વરસાદને પગલે ડેભોલ નદી બે કાંઠે વહેતી થઈ છે। ભરપૂર પાણીની આવક થઈ છે ડેભોલ નદીમાં। ઈડરના આ દ્રશ્યો, ઈડર પંથકની અંદર ધોધમાર વરસાદ ખાબકી પડ્યો અને ખેડૂતોમાં અત્યારે ખુશીનો માહોલ છે। તો સાબરકાંઠામાં જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે, અત્ર તત્ર સર્વત્ર વરસાદનું જ જાણે સામ્રાજ્ય હોય, પાણીનું સામ્રાજ્ય હોય તે પ્રમાણે વરસાદ ખાબક્યો છે। સાબરકાંઠાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, એક્સક્લુઝિવ આ દ્રશ્યો। હિતેશ રાવલ વધુ વિગતો સાથે જોડાયેલા છે। હિતેશ, સાબરકાંઠામાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને ડેભોલ નદી પણ બે કાંઠે વહેતી થઈ છે। પાણીની ભરપૂર આવકને કારણે ખેડૂતોમાં ખુશી ચોક્કસથી હશે। જી કિન્નરી, સાબરકાંઠામાં અવિરત વરસાદ વરસ્યો છે। આજે ઈડર પંથકમાં છેલ્લા 3 કલાકમાં 3 ઇંચ કરતા વધુ વરસાદ ખાબકતા જે ઈડરના મધ્યમાંથી પસાર થતી ડેભોલ નદી બે કાંઠે થઈ છે અને બે કાંઠે થતા આજુબાજુ જે વિસ્તાર હતા, નીચાણવાળા વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક નુકસાની થઈ છે। અને સૌથી મહત્વની વાત કે નદી નાળા છલકાયા છે। તમામ આજુબાજુના જે નદીમાં નવા નીરની આવક થતા ખેડૂત જગતમાં ખુશી વ્યાપી છે। જી કિન્નરી। જી હિતેશ, ધન્યવાદ આ માહિતી માટે।